તો ત્યારે આ બધી મારી લીલાઓ, દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, અનકોટ લીલા, નવવિલાસ લીલા, પનિહારી લીલા, ફૂલ મંડળી લીલા, આ બધી લીલા મારા વૈષ્ણવ ક્યાંથી અનુભવી શકશે? અને અનુભવશે નહીં તો મને પ્રેમ ક્યાંથી કરશે? તો ઠાકોરજીએ શું કર્યું? પોતાના જમણા પગનો અંગૂઠો લઈ અને પોતાના મુખમાં મૂક્યો મારા વાલા, અને બધી લીલા ભરી દીધી. દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, પનિહારી લીલા, અનકોટ લીલા, નવવિલાસ લીલા, ને બધી લીલા ભરી દીધી. માં આવ્યા એટલે પાછા ડાયા થઈ ગયા. એ બધી લીલાઓ ચરણમાં ભરી અંગૂઠા દ્વારા, તો આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ ત્યારે બધી લીલાની અનુભૂતિ થાય છે આપણને મારવાલા. એટલે ચરણ સ્પર્શનો આગ્રહ રાખીએ જ. વલ્લભકુળ હોય ને તો આપણે કોકના ઘરે ગયા હોય ને તો આપણે પૂછી ચરણ સ્પર્શ આપશે. કારણ કે વલ્લભના ચરણારવિંદમાં એકમાં 9 છે ને બીજામાં 7 છે. આપણા ઘરે બિરાજે છે એને આપણે ઓળખતા નથી ને, એટલે હળીએ ચોયડા છીએ. આમથી આમ, નામથી આમ, દોડા દોડ. લગ્ન થાય ને દીકરીના, વહુ બને ને, દીકરી હોય ત્યાં સુધી થોડી ઉચ્છાંચળી હોય, રમતી હોય ને, ખેલતી હોય ને, દોડતી હોય ને, દાદરા ચડી જતી હોય ને, કૂવે જતી હોય ને, પાણી ભરતી હોય ને, નદીએ કપડાં ધોવા જતી હોય ને, મહેમાન આવે તો આમ કૂદાકૂદ કરતી હોય. મારા વાલા, લગ્ન થાય પછી આવું થાય? ડાય થઈ જાય ને. પણ એ દીકરી પરણીને વહુ બન્યા પછી જ્યાં સુધી એને બાળક ના આવે ને ત્યાં સુધી એ ઠરી ઠામ ન થાય. ત્યાં સુધી 2-3 મહિના થાય ને, પપ્પા મારા સાસુને કહો ને મારે આંટો મારવા આવો છે. આપણા વખતની વાત છે. અત્યારે તો અત્યારે મારે કાંઈ નથી કહેવું. એટલે આપણા પપ્પા કહે, બેન 2 દી મારે 2 બેન મોકલજો ને. તો વર્ષમાં 2-3 વાર 4 વાર જઈ આવે. શું કામ? હજી એના મનમાંથી પિયર ગયું નથી. હજી મા બાપ, ભાઈ બેન, સખીઓ, એ નદીનો કિનારો, એ કૂવાની પાળ, એ ચોરો, આ બધું હજી ગયું નથી. એટલે હજી ઠરી ઠામ થઈ નથી. પણ હવે પરાકાષ્ઠા કહું તમને. હવે એને પોલા ખોળે દીકરો આવે અને લઈને આવે પછી એ ઘડી ફોન નહીં કરે, પપ્પા મારે આવવું છે. પછી ફોન આવે તો એ શું કહે, ના હમણાં લાલિયાને અહીંયા મારે બધા પેલા ડ્રોપ્સ પીવડાવવાના છે ને, હમણાં મારાથી અવાશે. ખરું ખોટું મારવાલા? એમ આપણા બ્રહ્મ સંબંધ લીધું એટલે દોડા દોડી કરીએ, આમ જાય ને આમ જાય ને આમ કરીએ. પણ પ્રભુ ઘરમાં પધારે, માં બની ગયા પછી આપણને ક્યાંય રખડવું ને ભાટકવું ગમતું નથી. ગમે છે પણ સ્થિર થઈ જવું જોઈએ. એવો આપણે બધા સ્થિર નથી થતા. તમને સમજાય છે ને હું બોલું છું બધું? કાંઈ ગતડમ નથી થતું. અને આપણા ઠાકોરજી સાક્ષાત છે ને છે જ. એનો નાનો દાખલો આપું તમને, હમણાંનો જ 70-80 કે 100 વર્ષ પહેલાનો. જગન્નાથપુરી કેટલા ગયા છો મારવાલા? વાહ ભાઈ વાહ. તો જગન્નાથપુરીમાં એક માધવદાસ નામના સેવક હતા. એ જગન્નાથ ભગવાનને બહુ વાલા. એ આવે ને તો જગન્નાથ ભગવાન આમ મુખરવીને હસતું થઈ જાય. આપણા ઠાકોરજીઓ જો આપણે તાવ બાવ આવ્યો હોય ને કાંઈક અંદર કરતા હોય ને, અને વહુ કે આ સેવા કરતા હોય ને, તો આપણા મનમાં અંદર સંશય થાય, આ હિરલો બરાબર લગાડે જ સારું, મારા ઠાકોરજીને હિરલા વિના નહીં હાલે. આમ 3 તાવ હોય ને તોય પાછા
જરા ખંખોડ્યું ખાઈને, લાવો ને શ્રીંગાર હું કરી દઉં. થાય ને તમને? મને એવું થાય, તમને બધાને થાય છે? એનું કારણ એ નથી કે આપણે ઠાકોરજી વિના નથી રહેતા, એનું કારણ એ છે ઠાકોરજી આપણા વિના નથી રહેતા. તો જગન્નાથ ભગવાનના માધવદાસ નો આવે ને ત્યાં સુધી આમ જુએ. પૂજારી કે આજ ઓલો માધ્યો નથી આવ્યો ને એટલે ઈ કે હવે માધવદાસે એકવાર એક મિનિટ રીખો. જગન્નાથ ભગવાનને માધવદાસ એટલા વાલા, મેં હમણાં કીધું ને આપણે ઠાકોરજી વિના નથી રહી શકતા, એના કરતાં ઠાકોરજી આપણા વિના નથી રહી શકતા. એક વૈષ્ણવ હતા ને, એ મને કે મારા ઠાકોરજી આમ તો જલ્દી ક્યાંય ન પધરાવું, પણ એકવાર મારા સાસુ સિરિયસ હતા ને તો મેં ઠાકોરજીને ઝાંપીજી કરતી. તો ઈલાબેન એનું મુખારવિંદ એટલું ઉદાસ આમ મારા સામું જુએ ને તો મારા રોમાંચ ખડા થઈ જાય કે મારે નથી જવું, તું મને શું કામ પધરાવસ. આપણે બીજાને ત્યાં પધરાવીએ તો એમના ઠાકોરજી જેટલો પ્રેમ આપણા ઠાકોરજીને કરી શકે? સાચું કહેજો મારવાલા. આપણે ઠાકોરજી ઓશિયાળા બની જાય. આપણા ઘરે લાડ કરે કે મારે નથી ખાવું તુરિયાનું શાક, જાય એટલે આપણે પછી બટેકાનું વઘારી દઈએ. બારી બોલે કે મને નથી ભાવતું તો આવું નાખો, અને બધા આ ભાવે છે. તો માધવદાસ જેવા આવે ને એટલે જગન્નાથ ભગવાન રાજી થઈ જાય. હવે એકવાર એ જ્યારે આવે ને ત્યારે બધા વાતો કરે, વ્રજ તો વ્રજ છે, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. અરે ત્યાં તો શું યમુનાજીના ઘાટ છે ને, યમુના પાન ને, ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ ને, એની પરિક્રમા ને, વલ્લભ ને, કુંજ ને, નિકુંજ ને, વન ને, ઉપવન ને, સરોવર ને, વૃક્ષ ને, વેલીઓ ને, ફળ ને, ફૂલ ને, પુષ્પ ને, મોર કળા કરતા ને, કોયલ કોહુ કોહુ બોલે ને, પપીહા પીહુ પીહુ બોલે ને, વ્રજવાસીઓ તો જે આનંદ કરાવતો હોય, આમ આવી વાતો સાંભળે. એટલે માધવદાસને એમ થયું એકવાર વ્રજમાં જાઉં છું. તો એકવાર કોઈને કીધા વિના ત્યાંથી દોટ મૂકી. પહેલાં આટલા બધા વાહનો નહોતા, કાં ગાડું હોય અને બહુ પૈસાવાળા હોય તો ઘોડો હોય. જૂના વૈષ્ણવો તો લીલી પરિક્રમા કરવા જાય ને તો 40 દિવસની ન હોય હો મારવાલા. વરસે થાય ને 1.5 વર્ષે થાય. કુમુદવનમાં આનંદ આવી ગયો વલ્લભની હારે, ગંગાસાગર હરતીરથ 12 ગંગાસાગર, 1 કપિલ મુનિ, લાલ ટેર કદમ, વલ્લભના બેઠકજી, એ વૃક્ષો, એ વેલીઓ, એ સુગંધ, એ કોયલ, એ મોરના કળા કરવા, એ બધાનું ચહેકવું, એ વ્રજવાસીનું આવું, એ વ્રજવાસીનું વ્રજભાષામાં બોલવું. વ્રજભાષા કે આગે સબ ભાષા છોટી, જहाँ શ્યામ સુંદર મચલ મચલ કે માંગે દધીઓ રોટી. હવે ત્યાં પછી એમ દર્શન કરીને ન વયા જાય, પછી ત્યાં બહાર જંગલ હોય એટલે 3 ઓલા ઈંટ મૂકી દે અને ઠાકોરજીને ભોગ ધરાવે ને લે. તો અઠવાડિયું રહે ને 15 દિવસે રહે, મહિનો રહે. તો પેલા ઘરે કહીને જાય આવીએ તો વાહ, નહીં તો છેલ્લા રામ રામ. કારણ કે ઠાકોરજી સર્વસ્વ વૈષ્ણવનું પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજી. મારી આસક્તિ મારા ઠાકોરજીમાં. હવે ઘરવાળાને જે થવું હોય થાય. આમે લીલામાં જઈએ ત્યારે કોઈ ભેગા આવવાના છે? તમારે ભેગા કોઈ આવશે? મને ખબર નહીં હો, પણ છતાંય આસક્તિ છે માં જ. એનું કારણ શું છે? સંસાર છૂટતો નથી. સંસાર અસાર છે છતાંય કંસાર બનાવીને ખાઈએ છે ને. નાખો અંદર થોડી ખાંડ, બુરું નાખો, ઘી નાખો, સહેજ ઇલાયચી નાખો, આમ મુઠ્ઠી પડે એવું ઘી હોય. પણ એ ઠાકોરજીને ધરાવ્યા વિનાનું હોય એનો કોઈ મતલબ નહીં. તો વાત કરતા હતા માધવદાસની મારા વાલા. તો માધવદાસ તો દોડ્યા.
અને 10-12 દિવસે આવી ગયા વૃંદાવનમાં. યમુનાજીનું પાન કર્યું, વ્રજમાં આડોટ્યા. કારણ કે વ્રજમાં રજ કરતા જળ અને જળ કરતા રજ, એનું પ્રગટ પ્રમાણ વલ્લભભાઈ ક્યાં આપ્યું મારા વાલા? વૃંદાવનમાં. વૃક્ષે વૃક્ષે વેણુ ધારીને પત્રે પત્રે. તો બાંકે બિહારીમાં આવ્યા દોડતા દોડતા. તો બધાએ કીધું હવે તો દર્શન બંધ થઈ ગયા, પ્રસાદ વેચાઈ ગયો. એ કે કોણકો હોય તો સેજ આપો ને. કે ભાઈ પૂરું થઈ ગયું. હવે પૈસા તો હતા નહીં, નિષ્કંચન હતા. એક ઓલો કાણાવાળો પૈસો હતો, એના ચણા લીધા. એમ કે ચણા ખાઈને પાણી પી લઉં એટલે પેટ ભરાઈ જાય, પછી સાંજે મેળ પડે તો વાવા. નહીંતર આપણે બધા વ્રજની વાતો કરતા હતા, વ્રજમાં આનંદ કરીને પાછા આપણા જગન્નાથપુરી વયા જઈએ. ચણા લીધા, બાકે બિહારીને ધરાવ્યા મારા વાલા. કાની આપી, અરોગજો. હવે મુખ્યાજીએ જેવા અનોસર પૂરા થયા ને ખોલ્યું તો ઠાકોરજીને ક્યાંય ચેન નહોતું પડતું, આમ બેચેની હતી. એ કે મારા વાલા શું થયું? એ કે આ ઓલો આવ્યો છે ને માધવદાસ, કાચા ચણા ધરાવ્યા ને પેટમાં દુખે છે ખાઈને. એ કે કાની આપી હતી ને. ઠાકોરજી ભાવના ભૂખ્યા છે ને કે ધરાવ્યા વિના લેવાય નહીં. મુખિયાજીએ પછી બધું ભેગા કરી ઓસળ્યા, એનો ઉકાળો બનાવ્યો અને ધરાવ્યું ઠાકોરજીને. પછી ગોળના પાણીના કોગળા કરાવ્યા. કેવું લાગે છે મારા વાલા? માધવદાસને પૂછ્યું ધરાવ્યા હતા? તો ધરાવ્યા વિના તો નો જ લેવાય ને. ઠાકોરજી કે હાંજાને પેલા પ્રસાદ આપી દેજો. સમજાણો ને મારા વાલા? તો ઠાકોરજી બાંકે બિહારી હોય કે ગોકુળનાથજી હોય, નટવરલાલ શ્યામલાલ હોય કે મદન મોહનજી હોય, શ્રીજી બાવા હોય કે બાલકૃષ્ણજી હોય, નવનીત પ્રિયાજી હોય કે આપણા ઘરે આપણા માથે બિરાજ્યો હોય, સાક્ષાત છે અને છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે વલ્લભનું એકાદું ગાઈએ, કારણ કે વલ્લભને મને વધાયો એટલે બહુ ગમે કે જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સુની નાતર વસુધાર. એ વલ્લભ પ્રગટ ન થયા હોત ને, આ વ્રજ હોત, પણ આ લીલા સ્થળી ખબર ન હોત. તાલવન ને મધુવન ને બૌલાવન ને કુમુદવન ને વૃંદાવન ને બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજ, નિકુંજ, લીલા, ભોજન થાળીને ચરણ પાડીને 56 કટોરા હવાર સુધી હાલે. તો આપણને બધાને આપણા વલ્લભે આપણા માટે થઈને ઉઘાડા ચરણે કાંટા ને કાંકરા ને ઝાખરા જોયા વિના, ઉનાળો શિયાળો વરસાદ જોયા વિના ઉઘાડા ચરણે પરિક્રમા શું કામ કરી ખબર છે? કે આપણે ગોવર્ધન નાથજીને કરોડો જન્મથી છૂટા પડ્યા હતા. મને તમને ગોતી ગોતીને આપણો હાથ ગોવર્ધન નાથજીના હાથમાં સોંપ્યો અને જૂની ઓળખાણ પાકી કરાવી. તું રાધા કે મરી સાણી છે, તારી આંખો કેમ ભીજાણી છે, તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખો. હવે સાંભળો, તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી, તારી સાથે મારી પ્રીત પુરાણી છે. તો આપણે બધાને ગોઈતા હું કામ? આપણી યારે પ્રીત પુરાણી મારા વાલા રાસમાંથી છૂટા પડ્યા છીએ ને, એ વલ્લભ સિવાય કોઈ ન ઓળખે. આજે ભેંસ હોય ને, એના ઓલા બછડા હોય ને,
એ 1000 ભેંસ હોય ને 1000 બછડા હોય ને તો ઓલા બધાય ગમે એને ધાવવા માંડે. એ ઓળખે નહીં કે અમારી માં જ, પણ મારા વાલા ગાય છે ને એ જે 1000 ગાય હશે અને 1000 બછડા હશે ને તો એની માં જ પાસે જઈને ઊભો. તો આપણો વલ્લભ છે ને આપણી માં છે, એટલે આપણે બધાની પાસે દોડી દોડીને જાય છે મારા વાલા. મારે ઘણું બધું કેવું છે. બસ તમારા બધાની આતુરતા જોઉં તો હું રાજી થાઉં છું કે વલ્લભની મહેનત એળે નથી ગઈ, ઉઘાડા ચરણે પરિક્રમા કરી એળે નથી ગઈ. આજે કોઈ આ બધાને દૂર જવાનું હોય, નજીક જવાનું હોય, કેમ શાંતિથી બેઠા છે કે બસના બદલે રિક્ષામાં વયા જાશું, પણ વલ્લભની વાતો સાંભળવી જ. ખરું ખોટું મારા વાલા? તો એકાદી વલ્લભની વધાઈ ગાઓ.